મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો વ્લોગમાં. આજની દિવસની શરૂઆત થઈ ગઈ છે. આશા રાખું કે તમે બધા હાજર થઈ જશો. હું પણ આજે તાજી છું. આજની દિવસની શરૂઆત થઈ ગઈ છે. સવારમાં જો નાહી ધોઈને આજે આઠમ છે, તો બધાને આઠમની ખૂબ ખૂબ શુભકામના. આજે આઠમ છે તે નિવેદન એવું કરવાનું છે, એટલે તૈયારીઓ કરીએ છીએ. પણ પહેલાં સવારનું કામ કરી દઈએ. આઠમ છે એટલે બધું નિવેદન એવું કરવાનું છે આજે. તે બધું તૈયારીઓ કરવાની, પણ હોતા આપણો 3 વાગ્યા પછી નિવેદ એવું કરવાનું છે. એટલે તમે બનાવી રહેજો. અમે શું નિવેદ કરીએ છીએ, શું કઈ રીતે કરીએ છીએ, બધું બનાવી રહેજો. લાઈક કરજો, શેર કરજો અને પ્યારી કોમેન્ટ કરતા રહેજો. અને અમારા ઘરમાં બતાવું તમને જેવી હાલત છે મારા ઘરની, કારણ કે અમે બહાર જતા ને એટલે કાલ સવારે કામ કર્યું ના કર્યું કરીને જતા રહેતા. તે અત્યારે બતાવું તમને કેવું બધું છે ઘરમાં. તો બધું જોયા આ ઘરમાં બધી હાલત અમારા સાહેબનું ને બધું કચરો ને બધું સોફાને એવું તો ખંખેરી દીધું મેં. પલંગ પણ હરખા કરી દીધા. જો હજુ તો કરિયાણું લાયા કાલનું, તે કરિયાણું બધું ભરવાનું છે. આ બધું કરિયાણું વગો કરી દઈએ. જો પ્લેટફોર્મની હાલત તો અત્યારે ચા નાસ્તાને એવું કરે એટલે બધી હાલત. અને બહાર કાલ રાત્રે તો એટલો વરસાદ આવ્યો બરાબરનો, વીજળી કડાકા ધમાકા ને એટલું થઈ ગયું ને, એટલો વરસાદ આવ્યો તો બરાબરનો. તે બહાર હજુ તો ચોકમાં તો માટી બધું છે, એ બધું હરખું કરવું પડશે. અને આઠમ છે એટલે આઠમની તૈયારી. આજ તો આખો દાડો કામ 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 છે એવું લાગે છે મને. એટલે આજે આરામ નહીં મળે, આજ કામ જ છે. મારા ઘરે કોણ આવી ગયું છે? રુદ્રભાઈ, જય શ્રી કૃષ્ણ. વેમી બેન, બેન તો મોબાઈલ જોવી. વેમી બેન, જય શ્રી કૃષ્ણ. કેવું હો કહો? ચો જીયા? પાર્લરે જીયા? જો હું નિવેદ કરવાની તૈયારીઓ કરું છું. નિવેદ કરી દીધા, તૈયારીઓ કરવા મળે છે. મૂક્યા છે બે નિવેદ, અને બીજો બનાવવાનું ચાલુ છે. અને અમારા વેમી બેન, આ વેમી બેન છે અમારા. અને આ બુંજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારું ઇન્સ્ટા તો ખોલવા જેવું નહીં હો બા. કોનું? મારું. એવું? છોકરા જોડે મજા આવી છે. પરી થઈ ગયું ઘર મારું. હા, તમે એકલી હોય તું. નિવેદની તૈયારીઓ કરવા મળે છે. વડો બનાવી અને આ 2 જણા જો પૂરીની વડોની તૈયારી કરી છે. 2 જણા અને પેલો 2 જો શું કરો તમે 2? રમો છો? પેલો ભાઈ નાચી. તમે ગરબા ગાતા આવડો? ગરબા ચાલુ છે તો આટલી ઠેકડા મારવા ચાલુ કરી દેશે. ઠેકડા મારી ખાલી દોડી. એવું સારું ને શીખવાનું. વ્યોમી રુદુ ને બાકી તો બીજા કોઈને નહીં આવડતું. દક્ષુ ને દક્ષુ મને કે હું ઓગળી મારા ને મને હજુ ગીતો પેલું ગરબા ગાતા નહીં આવડતું કે. સારું ને એક જણને તો આવડવું જોવો ને. હા ભાઈ બોલો. આ ભૂત આવ્યો જોયું? પેલું 7D વાળું 1285 માં એક. એ તો જોઈ જાવ તો ખબર પડે. જોયેલું છે ભાઈ. અચ્છા ઉકળે છે. જો દક્ષુ નિવેદ તૈયાર કરી દીધા છે. પંખામાંથી એ તો હા. અને આબુનું કરો તમે. પિનલ ધૂપની તૈયારીઓ કરો છો પિનલ? તારો ફોન ટૂંક સમયમાં આવી જશે. હો, માતાજીને પ્રાર્થના કર કે મારા ટૂંક સમયમાં મારો ફોન આવી જાય. હો ને, ટૂંક સમયમાં આવી જશે તારો. જો નિવેદની તૈયારી કરી દીધી છે. પૂરી વડા ને ચોખાનો બધો નિવેદ કરવાનો. આ મહાકાળી માનો ને આ મોટી મમ્મીનો
બે નિવેદની તૈયારીઓ કરી દીધી છે. માતાજીના નિવેદ ધરાઈ દીધા. નિવેદ વિવેદ કરી બધો હગો વગો થઈ ગયો. હજુ તો ખાવા પીવાનું તો ચાલે છે. જો નિવેદ ચા બનાવી તો ચા પીવાય છે. હવે મૂળ પીનલ બે હવે ખાવા પીવાની તૈયારીઓ કરીએ. નિવેદ તો પતાવી દીધો. પેલા છોકરાની કાકાની સેવા કરી. કાકાની સેવા ચાલે છે. જો એ લાલચમાં થઈ ગયું. ચમ લાલચમાં હું લાલચ આલીએ દક્ષુ કાકા. હા એટલે મેં કીધું તમે આજની રાત જો તમને બે આઈસ્ક્રીમ ખવડાવો. હા તે આ બે હા પાડી છે અને હું એક અલગ ઘરમાં અલગ વિચારવાથી ના પાડું છું. અને તમે બોલ. મારા પોતના દવા તો મમ્મીના દવા હું તો રેડી જ છું. એ પિનલ તાર જોડે આવ્યો. ઓકે કરતે તો તમે જો પાણી આવ્યું સ્પેશિયલ. તમે એ બે ના કીધું રો ના કીધું કે મૂકી તો રો તમે તારી પપ્પા લેતા ઉઠી કાઢું હતું. હા અમે જે રહેવાનું હવે હું રુદુ. ઉપર ગયા તો મમ્મી ઉપર આની કલ્પના રિક્ષા તો રહીશું આપણે એક્ટિવા લઈને જો તાર મા દીકરી. બાઈક પર તો ગઈ રેપિડોમાં બે જણા અત્યારે બાઈક. ભગવાન જાણે. કેવો લાગે જો ચશ્મા પહેરાય પણ તે નાના છોકરાના કેવો લાગી. Cheers. અરે એક દાડો નાઈ વચ્ચે કોઈ નહીં ફેલ થઈ જાય. હું ના સંભળાવને. તમે ના હમણાં બીજા બધા એ પૂછી હવે તને કાચી કઈ ભવ્યા તો એ ઓછા પડી નહીં. કે એક તો 150 હોત ને હિંમતથી ના જીવી પણ હા 100%ની વાત હો 100%ની વાત. ના સાચી વાત. એ હવે દક્ષુ હવે બધું તારા મોત આવ્યું દક્ષુ. ઓ પૈસા ભાઈ મારી સ્કીમ પાસે લાવું. ડિસ્કસ ચાલે છે પરીક્ષામાં રહેવાનું ના રહેવાનું એ બધી ડિસ્કસ ચાલે છે. નહીં મને ભાઈ આઈસ્ક્રીમ બાસ્કેટ. બેન ના મમ્મી ને જવું ઋતુને રહેવું છે એવું બધું છે. એ ડિસ્કસ ચાલે છે. રજાઓ પર છે ને એવા જઈ જઈશું એવા ડોલા નાખી દઈશું. અને તો રાત લીધી છે. રાતે જવાનું હેડે અંધારામાં ને અંધારા. દક્ષે એક વાત નોટિસ કરી જો પિનર 82 એ જો દાડો હોય એવું લાગે. હું એ જ કહું તારે કે દાડો હોય ને એવું લાગે છે. આવજો ભવા બેન. આ રાખો બધે રાખો વરસાદ આવે ના તો અંધારા ને અંધારા હેડે રુદુ આવજો ભાઈ. હા જય મા કાળી. લેડો હા તો રાતે હેડે નિવેદ કરીને જો હાચવીને આવજો. હો રવિ પિનલ ને તો બધો જતો રહ્યો નિવેદ કરીને. આજે આઠમ હતી ને એટલે આઠમની નિવેદ ને એવું કરવાનું હતું એટલે રવિને તો બધો નિવેદ કરવા આવ્યો તો પિનલનો બધો માતાજીને નિવેદ કર્યા ને હવે નિવેદ કરીને રજ્ય કલોલ પાછો અને હું દક્ષુ બેસીએ. હવડા આવ્યો છે બપોરે 2 વાગે અને નિવેદ ને કરે ન થાય તો જતો રહે. હવે ઘડીકમાં તો મજા આવી જાય બધા છોકરા બધા ભેગો થાય એટલે હવે એકલો પડી ગયો એટલે હવે હસ્યાદાર